Recording in જગત ઊભું અહમ ઘાટે જીવે છે. અહમનું પોષણ અહમ ભાંગે ત્યાં ઊભે વેર સંધાતા ઘાલે મમતા મોણ. જગત ઊભું અહમ ઘાટે જીવે છે. અહમનું પોષણ જગતનો સ્નેહ છે ઝેરી, જરી વાંકું પડ્યું ત્યાં ડંખ. જગત બાંધે મમત દોરી, પરસ્પર ઘાટમાં જ સંબંધ. વિનાશી ચીજ પે આસક્ત મનોરલ જંચ હે માનવ. વિભાવે મોહી રસમસ્તી ગમે છે ભેંસને કાદવ. જગત ઊભું અહમ ઘાટે જીવે છે. અહમનું પોષણ પરાયા પરમાણુ જથ્થા મનોગ્રંથિ છે સૌની જુદી. પૂરા સંયોગે ઉછળતા પરતના કાઢે પ્રકૃતિ. પુરાવા સંયોગી કરતા ફળાવે બુદ્ધિનો આશય. અચેતન ચેતનાનું સંગ પ્રતિષ્ઠિત આત્મનું મહાલય. જગત ઊભું અહમ ઘાટે જીવે છે. અહમનું પોષણ અનાદિથી અહંકારે ચલી ઊંધું ને કાઢ્યું તેલ. વિપરીત બુદ્ધિનું સુણતા મળે છે વિશ્વરૂપી જેલ. ફકત સંસારી રમણામાં ઘૂસે છે બુદ્ધિના ફાટા. વિષયને લક્ષ્મીની લૂંટમાં ઉગ્યા બહુ કળિયુગી કાંટા. જગત ઊભું અહમ ઘાટે જીવે છે. અહમનું પોષણ
કર, એ મોહ જ કામનો છે નહીં. અજંપે ક્લેશી વાતાવર, મૂર્છના લોભને રાગે, અધોન્મુખ ખેંચશે પૂદગલ. ભમાવે બુદ્ધિ મોહાગ્નિ, પછી કઈ રે છે પાપનું ફળ. જગત ઊભું અહમ ઘાટે, જીવે છે અહમનું પોષણ. જરૂરત વીર શિકારી થઈ, દુરુપયોગે જે સત્તા ગઈ. ન હકની લૂંટબાજીથી, દશા જો દેશની છે થઈ. જગત આકર્ષ અતિરેકે, મનુષ્ય જ્યાં થયા છે બેખબર. વ્યવસ્થિત શક્તિ દંડે છે, જે કુદરત ન્યાયને અવ્વલ. અસરની પૂર્વે કારણ છે, ભરેલા ભ્રાંત ભૂસાજો. જે સંયોગે મળી કટુતા, ત્યાં ભૂલ કઈ આપણી તેજો. કપટ બુદ્ધિના પડદાથી, અનાત્માને ચડ્યો ડામર. થતી ભૂલો ને લક્ષ્ય લઈ, નિરંતર પ્રાયશ્ચિત સમલ. જગત ઊભું અહમ ઘાટે, જીવે છે અહમનું પોષણ. જગતના સર્વ સંયોગે, વિયોગો છે જ નિયમથી. અધર્મો ટોચ પર જાતા, ખુલે છે ધર્મ નિયમથી. જગત આખું છે નિર્દોષ, ફકત જો વાણી ખુદની ભૂલ. હિતાહિત ભૂલીને કીધલ, ભૂલોને વેદવાની શુર. જગત ઊભું અહમ ઘાટે, જીવે છે અહમનું પોષણ. यहाँ आदर्श जीवतरमा, बुद्धिमा सौम्यता खपशे. फकत मोक्षे ज जावूं छे, परम अर्थे बुद्धि वळजे. यहाँ
પંચાગ્નિમાં ભડકે બળી હાલ્યા છે વિશ્વે જન જગતને છાંટો શીતળ જળ હે દાદા ઠારો સૌની અગલ જગતને છાંટો શીતળ જળ હે દાદા ઠારો સૌની અગન હે દાદા ઠારો સૌની અગન હે દાદા ઠારો સૌની અગન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એટલે આપણે શું કહીએ, જગત ઊભું થવાનું કારણ અહીંયા બતાડી દીધું કે સાથી જગત ઊભું છે અને એનો ઉપાય બધા ખરી રીતે કેવી રીતે બધું કામ કરતું હોય છે તે આપણને બતાડ્યું. કે ક્યાં ગયું ક્યાં ગયું ક્યાં ગયું, એક મિનિટ. હા, આખું જગત આપણે જોઈએ તો અહંકારને જ પોષણ અને પોષણ આપે એવું છે. અને જ્યાં અહમ ભાંગે છે ત્યાં વેર જ ઊભા થાય છે. ને પાછું એમ કીધું કે જ્યાં અહમ સંધાય તો પાછું મમતા અંદર આવી જાય. એટલે આ પરિસ્થિતિ છે અહંકારની, કે ડિસ્ચાર્જ અહંકારને કેવી રીતે આપણે ઓળખવાનો છે, સમજવાનો છે ને એના પરિણામ જોઈ લેવાના છે. પછી આગળ આપણને કીધું બધું કેવી રીતે જગતના છે ને બધા ઝેરી છે. એટલે વેરથી ઊભું થયેલું આ જગત છે, તો જરા પણ વાંકું પડ્યું તો ડંખ મારે. એટલે ત્યાં ખૂબ ચેતીને ચાલવું. મમતાની દોરીથી બધા બંધાયેલા છે અને સંબંધો પણ બધા ઘાટમાં છે. આ આપણે બધા અનુભવ કરીએ છે. અને સુધારવાનું નથી, પણ આને ઓળખવાનું છે. અને જ્યાં જ્યાં આપણી ભૂલ થાય છે, એટલે કે જ્યાં જ્યાં અતિક્રમણ થાય છે. અતિક્રમણ કોને કીધું? કે જ્યાં આપણા મન, વાણી, કાયા બીજાના માટે બગડે. મન, વચન, કાયા જ્યાં બીજાના માટે બગડે તો એ વ્યવહારની ભૂલ છે. આ શરીર આપણે બનાવ્યું નથી, એ કર્મનું પરિણામ છે. જે કર્મ આપણે બાંધ્યા નથી પણ બંધાઈને આવેલા છે. પણ એ શરીર આપણને ભેગું થયું છે અને આજે દાદાની કૃપાથી આપણે છૂટા પડ્યા છે. એટલે આપણને આપણી ઓળખાણ થઈ ગઈ. એટલે દાદાએ કીધું કે તમારો મોક્ષ થઈ ગયો. હવે આ વ્યવહારને ચોખ્ખું કરવાનું છે. એ ચોખ્ખું કરવા માટે આજ્ઞા આપી છે. એટલે એને સમજીને આપણે જીવી જવાનું છે. શું કીધું આગળ? વિનાશી ચીજ પે આસક્ત, મનોરંજન ચાહે માનવ. એટલે પૂતગલ મનોરંજનમાં રહેશે. નામધારીને બધી વિનાશી ચીજ ગમે, એના પર એમને આસક્તિ હોય, પણ એ આસક્તિ મારી નથી. આપણો શુદ્ધાત્માનો ઉપયોગ એવો છે કે જેમાં આપણને આપણી બધી જ ભૂલ સમજાય, આપણને આપણી બધી જ ભૂલ દેખાય. એટલે એ વ્યવહાર આખો આપણી સામે ખુલ્લો થાય છે અને આપણને ખબર પડે. એટલે એ ખબર પડવાના એટલે એ જ્ઞાનથી
આખી શુદ્ધિકરણની પ્રક્રિયા શરૂ થઈ જાય અને એ વ્યવહાર ચોખ્ખો થતો જાય. વિભાવે હવે વિભાવ આપણને રહ્યો નથી. એ જગતના લોકો માટે વિભાવ છે, કારણ કે આપણે સ્વભાવમાં આયા છે. એટલે આપણા બધા જે બધા કર્મના પરિણામ છે તે બધા ડિસ્ચાર્જ પરિણામ છે. એમાં આપણે સ્વભાવે કરીને કેવી રીતે રહેવું એ દાદા આપણને શીખવાડી ગયા. એટલે આ સમજણે આપણે રહીએ છીએ. પછી કહે છે પરાયા પરમાણુ જથ્થા અમન વચન કાયા જે છે નામધારી, બધાના પરમાણુ જુદા. આ તો કંઈક સરખા પરમાણુ હોવાના કારણે હિસાબથી ભેગા થયા. એટલા માટે આપણે સમજાવતા કીધું કે મેથેમેટિક્સમાં આપણે જે સબસેટ થિયરી ભણેલા, એટલે ઓવરલેપિંગ સર્કલ હોય ને એવી રીતે એ 100% નથી હોતું. એટલે બધાની મનોગ્રંથિ માન્યતા ગમો અણગમો જુદો, તો ત્યાં કેવી રીતે રહેવું એ આપણને સમજાવ્યું છે. એ સમજીને અથડામણ ના થાય એમ કરીને નીકળી જવું, અને અથડાયા તો સમજીને કે આ નિકાચિત પરિણામ છે એટલે અથડાવાનું થયું, અને અથડાય એટલે સામાન્ય દુઃખ થવાનું, તો ત્યાં માફી માંગીને નીકળી જઈએ. પૂરા સંયોગે ઉછળતા એટલે સંયોગ પત્તા ઉછળતા, વરતના કાઢે પ્રકૃતિ. એટલે આ બધી પ્રકૃતિની વર્તના બધી ખાલી થાય તેને આપણે સારી રીતે શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોઈ લેવાની. કેવી રીતે થાય છે? બધા સંયોગો પુરામાં સંયોગી કરતા, એટલે સંયોગો ભેગા થઈને કાર્ય થાય છે. ફળાવે બુદ્ધિનો આશય. ફળાવે બુદ્ધિનો આશય એટલે બુદ્ધિના આશય પ્રમાણે, એટલે બુદ્ધિનો આશય એટલે જે આગળથી આવેલો છે એ પ્રમાણે એ સંયોગો પુરાવા સંયોગોમાં ગમવા ના ગમવાનું થાય. અચેતન ચેતનાનો સંગ, પ્રતિષ્ઠિત આત્માનું મહાલય. એટલે આખું આ પ્રતિષ્ઠિત આત્મા એટલે પૂતગલ પરિણામ કેવી રીતે બધું ભેગું થઈને કાર્ય થાય છે અને અસરો થાય છે એની આપણને સમજણ આપી. અનાદિથી અહંકારે ચલી ઊંધું ને કાઢ્યું તેલ. હવે કોનું તેલ કાઢ્યું? તો કે પૂતગલનું તેલ કાઢ્યું. પોતે તો કશું ખાલી અહંકાર જ કરે છે, પણ અહંકારના હસ્તક્ષેપથી આખી નવી પ્રકૃતિ ખુલ્લી થાય છે. વિપરીત બુદ્ધિનું સુણતા મળે છે વિશ્વરૂપી જેલ. એટલે આ રીતે નવું કારણ શરીર બંધાય છે અહંકારના કારણે. પણ આ જ્ઞાન પછી આપણને એ અહંકાર રહ્યો નથી કે જે નવી જેલ બાંધે, પણ એ જૂની જેલ એટલે કર્મના ડિસ્ચાર્જ પરિણામ, ભોગવટાના પરિણામ, જે માલિકી ભાવ મારાપણે ખાલી થાય છે, તેમાં જાગ્રત રહીને એ જેલમાંથી આપણે છૂટતા જઈએ. એટલે અજ્ઞાની બંધાય જ, કારણ કે અહંકારે કરીને એમાં એકાકાર જ રહેવાના. ત્યારે આપણે આ ડિસ્ચાર્જ માલિકી ભાવનો ઉકેલ આવતા શીખી ગયા, એનો સંભાવે નિકાલ કરતા શીખી ગયા. એટલે ગમતામાં ગમવા પડે નહીં, ના ગમતામાં ના ગમવા પડે નહીં. ગમ્યું તે નામ ધરીને ગમ્યું, ના ગમ્યું તે નામ ધરીને ના ગમ્યું. અને એ રીતે જોતા શુદ્ધ ઉપયોગી કરીને આખી પ્રકૃતિની બાબત આપણને સમજાય અને એમાંથી આપણે નીકળતા જઈએ. ફક્ત સંસારી રમણામાં ઘૂસે છે બુદ્ધિના ફાંટા, કારણ કે બુદ્ધિ એ અહંકારનું જ ફરજણ છે. અહંકારની બારીમાંથી આવતો ભગવાનનો પ્રકાશ એટલે બુદ્ધિ. એટલે એ બુદ્ધિ કાયમ આપણને સંસારમાં જ રમતા રાખે. એટલે અહીંયા આપણે સમજવાનું છે કે આ બુદ્ધિ હવે આપણને નવું
ઊભું નથી કરતી, પણ આપણને ભમાવે. કારણ કે બુદ્ધિ છે ને આપણા અહંકારને થાબડે, અહંકારનું રક્ષણ કરે. એટલે સહેજે બુદ્ધિનો પક્ષ લેવાઈ જાય. બુદ્ધિ એવું કહેતી નથી, પણ કારણ કે બુદ્ધિ એવી જ રીતે ઊભી થઈ છે અને આજે બુદ્ધિ એવી રીતે જ કામ કરે છે. એટલે એમાં આપણે સ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, માટે જાગૃતિથી આપણે જીવી જવાનું છે કે વિષયને લક્ષ્મીની લૂંટ કરાવે છે. આપણને નથી કરાવતા, પણ હવે જે ડિસ્ચાર્જ પરિણામમાં આવું કંઈ પણ હોય તો દાદાએ એના માટે બહુ સરસ કીધું છે કે બ્રહ્મચર્ય તો અમે લઈને આવેલા અને એના લીધે અમને આ જ્ઞાન પ્રગટ થયું અને 12મા ગુણસ્થાનમાં અમે સ્થિર થયા અને આ કેવળ જ્ઞાનને સ્પર્શ કરીને અમને આજે એનું સ્પષ્ટ વેદન છે 4 ડિગ્રી જ ખૂટે છે. ત્યારે આપણે એ વ્યવહારના પગથિયા ચડવાના બાકી છે, એટલે વ્યવહાર શુદ્ધિ બાકી છે. એ ધીમે ધીમે આ વિષય અને લક્ષ્મી અને છેલ્લા પૂજાવાની કામનામાંથી, એટલે કે માનના લોભમાંથી નીકળ્યા. તે 10મું ગુણસ્થાનમાં આવ્યા ત્યારે વિષય જીત્યા ગણાશે. વિષય જીતીશું ત્યારે એટલે નિર્વેદ થયા તો 10મામાં આવીશું. લક્ષ્મી અને એ સૂક્ષ્મ અહંકારમાંથી નીકળ્યા, એ લોભમાંથી નીકળ્યા તો 11મું વટાશે અને 12મામાં સ્થિર થઈશું. એટલે વ્યવહાર આપણો 12મા લગી ઉચકવાનો છે. ત્યારે ત્યાં સ્પષ્ટ વેદન ઊભું થશે. આવા કળિયુગના કાંટા છે. ભરેલા કામથી મોહે, એટલે કામના એટલે ઈચ્છાઓ, ભૂલાવી પાડે દે ઠોકર. આપણને જાગૃતિ ભૂલાવે અને ઠોકર વગાડે. એ મોહ જ કામનો છે નહીં, અજંપે ક્લેશી વાતાવરણ. એટલે આપણો જે આ ડિસ્ચાર્જ મોહ છે, આપણા માટે ડિસ્ચાર્જ મોહ છે, જે છે તે બધો ડિસ્ચાર્જ મોહ છે. અને જે બધું કરીએ છીએ તે બધો મોહ જ છે. એ ગમો નહીં તો અણગમો જ કરાવે છે. અને આ સમયમાં ગમવાનો ભાગ ઓછો હોય છે, ના ગમવાનો ભાગ વધુ હોય છે. એટલે જ્યારે ત્યારે વાતાવરણ ક્લેશી થઈ જતા બધું બગડી જાય છે, અજંપ કરાવે અંદર. અને કેટલીક વખત બાદ ખેંચાખેંચીના લીધે બહાર પણ એ શબ્દના યુદ્ધો લડાય. એટલે અહીંયા આપણને જાગૃત રહેવાનું છે કે અંદર અસર થઈને ત્યાંથી ચેતી જવાનું અને આજ્ઞાને પકડી રાખવાનું. આજ્ઞાને પકડી રાખી એટલે દાદાને પકડી રાખ્યા. એટલે ધીમે ધીમે કરીને એ બહારના આ બધા સંભાવે નિકાલ થતા પ્રેમ સ્વરૂપ થવા છે. મૂર્છના લોભ ને રાગે અધોન્મુખ ખેંચ છે પૂતગલ. મૂર્છા અને લોભ એના રાગથી અધોન્મુખ એટલે નીચે ખેંચશે પૂતગલ, એટલે પૂતગલ નીચે લઈ જશે. ભમાવે બુદ્ધિ મોહાગ્નિ, પછી કઈડે છે પાપનું ફળ. એટલે આ બહારના લોકો માટે કીધું કે કેવી રીતે મૂર્છિત થઈને લોભ અને એના રાગે નીચે જાય છે. એટલે પૂતગલ ભારી થાય છે, એટલે અધોગામી થાય છે. ત્યાં ભમાવે બુદ્ધિ મોહાગ્નિથી અને એ પાપના દરિયા ભરાવે, બંધાવે અને એ ભટકામણ કરાવે. હવે આપણને એ થતું નથી, પણ એ પાપનું ફળ આવે ખરું, જે આપણને ના ગમતું લાવે. એટલે આજે ગમે તે રસ્તે એ ના ગમતું આવ્યું તો એનો સંભાવે નિકાલ કરી નાખજો, તો જૂના વેરમાંથી છૂટી જવા છે. જરૂરત વિન શિકારી થઈ
દુરુપયોગે જે સત્તા ગઈ, એટલે શિકારી થવું એટલે અણહકનું લેવું, તો એનાથી આપણી સત્તા પર બહુ મોટો ઘાત પહોંચે છે. ન હકની લૂંટબાજીથી દશા જો દેશની થઈ. એટલે આજે ભારત દેશ એ આર્ય દેશ કહેવાય, જ્યાં મનુષ્ય માત્ર આર્યપુત્ર અને આર્યપુત્રી કહેવાય, એટલે કે એ ઋષિપુત્ર ને ઋષિપુત્રી કહેવાય. તો એમને હવે લૂંટબાજી, અણહકની નાહકની લૂંટબાજી ના શોભે, અને છતાં આ બધા પરિણામ આજે છે, અને તેથી દેશની હાલત આ છે. પણ દાદાના પ્રાગટ્યથી આજે જે એક જબરજસ્ત રેવોલ્યુશન થયું છે, અહિંસાનો વિતરાગતાનો બોમ્બ ફૂટ્યો છે, કે એ બોમ્બ બધાના રાગ દ્વેષને હરણ કરીને જ રહે છે. અને ભારત, દાદાએ કીધું તે પ્રમાણે, એવું ટોચ ઉપર જશે. જગતના લોકો અહીંયા માણસોએ જીવવું કેવી રીતે તે સમજવા માટે આવશે. જીવનનો હેતુ શું, જીવવું કેવી રીતે એકબીજાને હૃદયથી જીવવું, જીતવું. એ વ્યવસ્થિત શક્તિ દંડે છે જ, કુદરત ન્યાયી છે અવ્વલ. એટલે આ રીતે આપણને વ્યવસ્થિત નો શું કહેવાય જ્ઞાન આપીને દાદાએ આપણને કુદરતનો ન્યાય, કુદરતનો કાયદો બતાડી દીધો છે. હવે એ કુદરતના કાયદામાં આપણે આપણો કાયદો વાપરવો નહીં, એ વ્યવસ્થિત સ્વીકારીને સંભાવે નિકાલ કરવાનો. બંનેનો રાગ અને દ્વેષનું, એટલે ગમતા ને ના ગમતા પરિણામોનું. અસરની પૂર્વે કારણ છે, એટલે કોઈ પણ વસ્તુ બનવા પહેલા એના કારણ વગર કાર્ય થાય નહીં. અને ભરેલા ભ્રાંત ગુસ્સા, જો આપણી જે બધી માન્યતાઓ છે, બધી બુદ્ધિએ કરીને જે સંયોગે મળી કટુતા, ત્યાં ભૂલ કઈ આપણી જ તેજો. એટલે કશેથી દુઃખ આવ્યું તો ત્યાં આપણી ભૂલ, એટલે આ વ્યવહારની ભૂલથી વ્યવહાર માર ખાય છે, તેમાં આપણને ખબર પડે છે. એટલે ત્યાં આપણે આ વ્યવહારને, એટલે નામ ધારીને ગાઈડ કરીએ છીએ, અને પોતે વ્યવહાર દ્રષ્ટિથી ત્યાં હસ્તક્ષેપ કરીને આખું એ સંજોગનો સંભાવી નિકાલ કરે છે. કપટ બુદ્ધિના પડદાથી અનાત્માને ચડ્યો ડામર. અજ્ઞાનતામાં બુદ્ધિ કપટવાળી હોય જ તે પોતાના પર, એટલે અનાત્માને ચડ્યો ડામર, એટલે જે હું છે એના પર જબરજસ્ત આવરણ લાગે છે. તેથી ભૂલોને લક્ષ્ય લઈ નિરંતર પ્રાયશ્ચિતે સમર. ડામરની સામે સમર, એટલે એને એમ કહીએ સરખા જીવો. એ બધી ભૂલોને લક્ષમાં લઈને નિરંતર, કારણ કે આજે એક સંજોગ અજ્ઞાનનું જ કારણનું પરિણામ છે, એટલે અજ્ઞાનનું જ પરિણામ છે. તો એટલે એક પ્રાયશ્ચિત જોવાથી થાય છે, અને બીજું પ્રાયશ્ચિત જ્યાં બીજાને કંઈ પણ દુઃખ થાય છે તે પ્રતિક્રમણથી થાય છે. એટલે આ રીતે વ્યવહાર ચોખ્ખો થતો જાય છે. જગતના સર્વે સંજોગે વિયોગો છે નિયમથી, એ બધા સંજોગો છે એનો વિયોગ લઈને જ આવે છે. અધર્મો ટોચ ઉપર જતા, જેમ કૃષ્ણ ભગવાને કીધું હતું, જ્યારે જ્યારે ધર્મની હાનિ થશે ત્યારે સંભવામી યુગે યુગે, ત્યારે એવા હું આવીશ
એમ કરીને કીધું. એટલે કે જ્ઞાની પુરુષનું અવતરણ આવી રીતે થાય છે અને એ મૂળ ધર્મ સ્થાપિત કરે છે કે જેનાથી બધું પાછું સરખું થઈ જાય છે. જગત આખું એ છે નિર્દોષ. પછી સમજાય જગત નિર્દોષ છે, ફક્ત પોતાના જોવાની જ ભૂલ હતી અને એ દાદાએ આપણને જોતા શીખવાડી દીધું. એટલે હવે બુદ્ધિ આપણને દોષિત દેખાડે, પણ આપણે પ્રજ્ઞાની શક્તિથી, પ્રજ્ઞાની આંખથી જોઈને, ત્રીજી આંખથી જોઈને એને નિર્દોષ જોઈ લેવાનું છે. હિતાર્થ ભૂલીને કીધેલ ભૂલોની વેદવાની સૂડ. એટલે જો આની જાગૃતિ નહીં રહી તો આ ભૂલો આપણને વેદના કરાવશે. એટલે આદિ વ્યાધિ ઉપાધિનું કારણ આજે પૂર્વે કર્મ તો ખરા જ, પણ એની અસર જે થાય છે તે આજે પોતાની અજાગૃતિ બતાડે છે. એટલે જોવાની ભૂલ છે. એટલે આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોઈને એમાંથી નીકળતા જઈએ. યહાં આદર્શ જીવતરમાં બુદ્ધિમાં સૌમ્યતા ખપશે. એટલે દાદાના સત્સંગ થકી આપણને આદર્શ જીવનનું આખું માર્ગદર્શન મળે છે અને એનાથી આપણી બુદ્ધિ, એટલે આપણા સત્સંગમાં આપણી જે બુદ્ધિ વિપરીત હતી, સૌમ્યતા એટલે કે એ સમ્યક થતી જાય છે અને એ સમ્યક થયેલી બુદ્ધિ આપણને ફાઇલના સંભાવ્ય નિકાલમાં મદદરૂપ થાય. ફક્ત મોક્ષે જ જવું છે. પરમ અર્થ બુદ્ધિ વળજે, અર્થે બુદ્ધિ વળજે. એટલે આખી બુદ્ધિ આપણને સમ્યકતાને પામે છે, પોઝિટિવિટીને પામે છે અને આપણો જે લક્ષ્ય મોક્ષે જવું છે, જે આપણે કહે છે ને, જ્ઞાની પુરુષ દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થતા કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્રમાં પરિણમન હો, તે આખો આપણો જીવન વ્યવહાર એવો થતો જાય અને બુદ્ધિ એ આપણને આવી રીતની પોઝિટિવ થતી જાય છે. યહાં પંચાગ્નિમાં ભડકે, એટલે 5 ઇન્દ્રિયોના ઓગોટામાં ભડકે છે. બળી હાલ્યા છે વિશ્વેજન. જગતના લોકો એ અગ્નિમાં બળી રહ્યા છે. જગતને છાંટો શીતળ જળ, હે દાદા ઠારો સૌની અગન. એટલે આ બધી વાતને સમજતા કવિરાજ કહે છે કે આવી રીતે આખું જગત ભડકે બળી રહ્યું છે, તો તમે તમારા જ્ઞાનનું, પ્રેમનું, પરમાત્મા પ્રેમનું શીતળ જળ આ લોકના પર છાંટો. એટલે આપણને કીધું કે હવે મહાત્માની જવાબદારી થાય છે કે હવે આપણો જીવન વ્યવહાર બધો આદર્શ થાય, પ્રેમ સ્વરૂપ થાય. બહાર પ્રેમ સ્વરૂપ થયા વગર અંદરની વિતરાગતા સિદ્ધ થતી નથી. એટલે અંદરની વિતરાગતા સિદ્ધ થવા માટે, સાબિત થવા માટે બહારનો વ્યવહાર પ્રેમ સ્વરૂપ થઈને એ જગતના લોકોની આગળ એ ઠાર છે. એ દાદા આપણી પાસે પ્રજ્ઞાશક્તિ દ્વારા આપણને કરાવે છે અને એનાથી આપણું એ કલ્યાણ થશે અને જગતના લોકોને પણ એનો લાભ જબરજસ્ત મળશે. જય સચ્ચિદાનંદ. બહુ મોટું પદ હતું ને.